નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે ફ્લેટ બંધાયું છે. નિફ્ટી આઈટીમાં પોણા 2% તેજી રહી હતી આજે. ડિફેન્સમાં 1% તેજી રહી છે અને રિયાલિટી ઇન્ડેક્સ 1% ડાઉન ગયો છે. પીએસયુ બેંક ઇન્ડેક્સ 0.5% ડાઉન ગયો છે. આજે એટમ વાલ્વોમાં 20% તેજી રહી હતી. સ્ટોક 122 રૂપિયા બંધાયો છે. રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ 18% પ્લસમાં રહી 59 રૂપિયા બંધાયો છે. એસએમસી ગ્લોબલ 8% ઉપર જઈને 136 રૂપિયા બંધાયો છે. આજે નાઇબ લિમિટેડમાં 8.5% તેજી રહી છે અને રિલાયન્સ પાવર 10% ઉપર જઈને 71 રૂપિયા 24 પૈસા બંધાયો છે આજે. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલના આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ. આ એક રિયલ એસ્ટેટ કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 3,996 કરોડ હતું તે ત્યાંથી વધીને 4,643 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 141 કરોડથી વધી 183 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 16% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 83% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 0 છે. રિઝર્વ કંપની પાસે 2209 કરોડનું છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. માર્કેટ કેપ 33,682 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 125 રૂપિયા છે. 52 વીક હાઈ 140 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 55 છે. ROCE 33% છે. ROE 26% છે. પ્રમોટર હોલ્ડિંગ 61.75% છે. FII 4.20% છે. DII 8.93% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.13% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ મજબૂત છે. આગળની કંપની છે અદ્વૈત એનર્જી ટ્રાન્ઝેક્શન લિમિટેડ. કંપની પાવર ટ્રાન્સમિશન, સબસ્ટેશન તથા દૂરસંચાર ઇન્ફ્રા માટે પ્રોડક્ટ તથા એન્ડ ટુ એન્ડ સમાધાન પ્રદાન કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 60 કરોડનું હતું તે વધીને 195 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 7 કરોડથી વધી 13 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 5 કરોડ, ત્યાંથી 8 કરોડ, ત્યાંથી 22 કરોડ થઈ અને 32 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 81% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 72% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 159% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 53 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 192 કરોડ છે. માર્કેટ કેપ 1,841 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,702 રૂપિયા છે. સ્ટોકમાં આજે 8.5% તેજી રહી હતી. 52 વીક હાઈ 2,260 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 59 છે. ROCE 27% છે. ROE 22% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.46% છે. DII 0.31% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 30.22% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે શક્તિ પમ્પ્સ ઇન્ડિયા લિમિટેડ. દરેક પ્રકારના અને દરેક ક્ષમતાવાળા પાણીના મોનોબ્લોક પંપ તથા સબમર્સિબલ પંપ આ કંપની બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 609 કરોડ હતું તે વધીને 665 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 90 કરોડથી વધી 110 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 85% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 29% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 127% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 25% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 168 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,041 કરોડ છે. માર્કેટ કેપ 11,730 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 976 રૂપિયા છે. 52 વીક હાઈ 1,398 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 28 છે.
આરઓસી 55% છે, આરઓઈ 42% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.61% છે, એફઆઈઆઈ 5.16% છે, ડીઆઈઆઈ 4.33% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 38.91% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. આ કંપનીએ વીતેલા 14 વર્ષમાં 12,974% વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. દોસ્તો, એક એવું સેક્ટર છે જે આખું સેક્ટર સેલ્સ પ્રોફિટમાં ગ્રોથ કરી રહ્યું છે અને આવનાર સમયમાં પણ આ સેક્ટરની જે પ્રોડક્ટ છે તેની માંગ વધતી જ રહેવાની છે અને તે સેક્ટર છે વાયર એન્ડ કેબલનું સેક્ટર. જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રો કરે તેટલું જ પાવર સેક્ટર પણ ગ્રો કરી રહ્યું છે અને આ બંનેમાં વાયર કેબલની જરૂરિયાત અનિવાર્ય છે. માટે જેઓનું પણ વિઝન લોંગ ટર્મ હોય તેઓએ આ સેક્ટરનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.